એક નતા કેમ બીજા કોક હતા કે આ ભાઈ કોઈ નતા કેમ વાહનની પાસે ટેમ્પો હતો. હા ટેમ્પો હતો અને કે ખાલી 10 થી 12 જણા હતા. તાવેલા સ્ટેશને બેઠા હતા. મેરામભાઈ ને ચોખ્ખી ધમકી મારીને કીધું હોય છે ને મારવા દોડ્યા પણ અમારા ગામના બધા ભેગા થઈ ગયા ને એટલે પછી જવા દીધો. અમારા ગામને ભાઈ હશે થોડુંક ઓળખતા કે ભાઈ ભલામણ ઘરનો આદમી છે ભલામણ આવી કે બધા નહીં કે ભાઈ જવા જોઈએ છોકરું કહેવાય મને શું ભલામણ બાંધી લેવું હોય એ આ ભાઈ હાટું છે લેવા હાટું છે એટલે તમારા ગામના બધા સગા ભાઈ કીધું કે ભાઈ ગોરો અને તમારા હતા મને કે બધા અમારા ભાઈ છે એ કે ને અત્યારે હવે એ બધા એ બધા તો નહીં મેરામભાઈ બધા સરકાર બેઠા બાપા ગોળ જ બેઠા છે. કાલ હા કાલ પડી ને મને અત્યારે આગળ ખબર પડી પણ રજા હતી. મેરામભાઈ એમ કીધું કે એ ગમે હોય કે ખાલી 10 થી 12 જણા હતા અને ટેમ્પો હતો ને માથે કે ઠાકરધણી લખેલું હતું ને કે જેમ મન પાવી કે તમારા ભાઈબંધ કે તમારા જેટલા જવાનડા હોય ને એટલા બધાને લેતા આવજો અને તમ તો અમે કાયમી કે અહીંયા કોર્ટમાં કામે આવી છે તમ તમારથી જે થાય તમારે કરી લેવાની છૂટી કે લ્યો અને કે તારા ટાટિયા ભાંગી નાખવા નક્કી કે બોલો હવે શું કારણ છે ને કેમ આ બોલ્યા છે ને કેમ હું છે એ તો કઈ મને જાણવા મળ્યું પણ એ તો મેરા કેવું જોઈએ ને મને એમ મૂકો છે. મેં કીધું રમાને પૂછો છે મૂકું કદાચ આ ભોજભાઈ મૂકું છે તમારા ક્યારેલા કાઢ્યા તમારા દોગરાણા છે ને આમ રે અને શીતલ કોર્ટમાં કામે આવે બધું ભોજભાઈ નામ છે કે લ્યો એ ભાઈ જે અમારે મારા ટાટિયા ભાંગી નાખી ભાઈ નામ ભોજભાઈ છે. તો પછી તો હું મેં એમ શું કે મારી જેવો મેં કોર્ટ જાહેરમાં ભાગ દીધો હતો ને ભોજભાઈ ને તો મેં કીધું ઈ ભોજભાઈ છે કે મેં ઈ ભોજભાઈને ફોન કર્યો. મને કે અલગભાઈ કે મારું ખોટું નામ છે ને કે આપણે એવું કઈ બાંધવાના સારા મને કે આપણે કઈ કીધા નથી. મને કે તમારા ગામના કે આગળ 500 જણા કે અહીંયા અમારી પાસે આવે અમે સા પાણી પીધા નહીં કે મેરામભાઈ કીધું કે આમાંથી એકેય ભાઈ નથી કે લ્યો. તું ક્યાં પડે છો કે ત્યાં આટો મારવા કેદી આવું કે તું આવવાનું છે તારે નકર આ તારું હપેતું મારી પાસે મારે કેટલું હાસવું હું છે તે રીતે હું મારી પાસે કોર્ટમાં